જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સહકારી હબ ચેનલ પર. આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત યુનિવર્સિટીમાં જે એક નોટિફિકેશન જાહેર થઈ છે બમ્પર ભરતીની, તેના વિશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, રજિસ્ટ્રાર, એન્જિનિયર અને અન્ય એવી ઘણી પોસ્ટ ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે, જેની નોટિફિકેશન વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું. એપ્લિકેશન મોડ ઓનલાઈન રહેશે. છેલ્લી તારીખ 13 જાન્યુઆરી 2026 રહેશે. ગુજરાત યુનિવર્સિટીની ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એપ્લિકેશનની લાસ્ટ ડેટ છે 13/1/2026. અહીંયા એપ્લિકેશન ફીસ 750 રૂપિયા રહેશે અને SC ST EWS માટે ફીસ 500 રૂપિયા રહેશે. અહીંયા જે ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં ટોટલ 36 પોસ્ટ ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે. દરેક પોસ્ટ અલગ અલગ રહેશે, જેમાં પે સ્કેલ પણ તમને અહીંયા સ્ક્રીન પર આપવામાં આવેલો છે, જેમ કે રજિસ્ટ્રાર, ડાયરેક્ટર, ચીફ અકાઉન્ટ ઓફિસર, ડાયરેક્ટર ફિઝિકલ એજ્યુકેશન, પ્રેસ મેનેજર, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર, યુનિવર્સિટી એન્જિનિયર, અકાઉન્ટ ઓફિસર, PA અને ટુ VC, PA ટુ રજિસ્ટ્રાર. આ રીતે ટોટલ અલગ અલગ 36 પોસ્ટ ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે, જેનો પગાર ધોરણ પર તમને અહીંયા સ્ક્રીન પર આપવામાં આવેલો છે. સાથે જ કાસ્ટ વાઇઝ કેટલી પોસ્ટ છે તે પણ અહીંયા સ્ક્રીન પર તમને જોવા મળી રહેશે. સાથે જ અહીંયા PWD પોસ્ટ માટેનું પણ અલગથી લિસ્ટ આપવામાં આવેલું છે, જેમાં પ્રોગ્રામર, ડેપ્યુટી રજિસ્ટ્રાર, આ રીતે સ્ટેનોગ્રાફી અલગ અલગ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ તમામ પોસ્ટની એપ્લિકેશન તમારે ઓનલાઈન કરવાની રહેશે. ગુજરાત યુનિવર્સિટીના ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી અરજી તમારે મોબાઈલથી તમે કરી શકો છો. અરજી કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, અથવા તો અમારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં અમને મેસેજ કરી શકો છો. અહીંયા કેટલીક શરતો પણ આપવામાં જણાવવામાં આવી છે. CCC સર્ટિફિકેટ અહીંયા ફરજિયાત માંગવામાં આવ્યું છે. તમે કોઈ પણ પોસ્ટ માટે અરજી કરો છો તો CCC સર્ટિફિકેટ ફરજિયાત તમારી પાસે હોવું જરૂરી છે. રાજ્ય સરકાર યુનિવર્સિટી દ્વારા તમને જે પણ નિયમો અરજદારને લાગુ પડતા હોય તે તમને લાગુ પાડવામાં આવશે. ઉમેદવારના નામ અટક જો કોઈ તફાવત હશે તો લગ્ન નોંધણી પ્રમાણપત્ર, ગવર્મેન્ટ વગેરે ગેજેટની દસ્તાવેજની તમારે ચોક્કસ જરૂર પડશે. ગુજરાત university.ac.in ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમારે અહીંયા અરજી કરવાની રહેશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે નિયત શૈક્ષણિક લાયકાત ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ સ્થાપિત કોઈપણ યુનિવર્સિટી કે સંસદના એક્ટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા UGC એક્ટ 1956ના સેક્શન 3 હેઠળ યુનિવર્સિટી તરીકે પ્રસ્થાપિત થયેલા શૈક્ષણિક સંસ્થાઓમાંથી તેમણે ડિગ્રી મેળવેલી હોવી જરૂરી છે. શૈક્ષણિક લાયકાત કામ ચલાઉ ધોરણે માન્ય રાખવી તે ઉમેદવારે હકદારો સ્વીકારવામાં આવશે નહીં. તો જે પણ વિદ્યાર્થી મિત્રોને લાગુ પડતું હોય શૈક્ષણિક લાયકાત, તેમને સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો. સાથે જ આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો. સાથે જ અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયોમાં જે લિંક આપેલી છે યુટ્યુબ ચેનલના, ત્યાં આગળ તમે જઈને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. અને કોઈ પણ અરજી કરવામાં તમને કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં અમને મેસેજ કરી શકો છો. આવી જ ગવર્મેન્ટની તેમજ પ્રાઇવેટ ભરતી તેમજ યોજનાઓની માહિતી મેળવવા માટે લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો અમારી ચેનલ ગુજરાત સરકારી હબને.